અમદાવાદ શહેરની અંડરવર્લ્ડની એક એવી ફાઇલ જે ટેબલ પર છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લી હતી. એક એવો આરોપી જેને આજીવન કેદની સજા થઈ હતી, પરંતુ કાયદાની નજરમાંથી ઓજલ થઈ ગયો હતો. રાધિકા જીમખાનાનો હત્યાકાંડનો આરોપી, સાંસદનો હત્યાનો આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર લતીફનો મુખ્ય શૂટર, ખુલ્લેઆમ ગુના આચરનારો અને પોલીસને પડકાર આપનારો અને આજીવનની સજા પામેલો આ કેદી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો હતો. પરંતુ કાયદો તો કાયદાનું કામ કરતો હોય છે અને આખરે કાયદાના સકંજામાં તેની ફરારીનો અંત આવ્યો. કોણ છે આ મોહમ્મદ તસ્લીમ? છેલ્લા 7 વર્ષથી પોલીસની નજરથી કેવી રીતના બચ્યો? ક્યાં છુપાયો હતો અને કોને કોને તેને સહાય કરી? જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. ગુજરાતના ગુનાહિત ઇતિહાસમાં અબ્દુલ લતીફ ગેંગનું નામ આજે પણ ભય અને આતંક સાથે લેવામાં આવ્યું હતું. આ જ ગેંગ સાથે સંકળાયેલો મોહમ્મદ તસ્લીમ વર્ષોથી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. રાધિકા જીમખાના હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલો તસ્લીમ કાયદાની પકડમાંથી છટકી ગયો હતો અને ત્યારબાદ શરૂ થઈ હતી ફરારીની એવી કહાની જે 7 વર્ષ સુધી ચાલતી રહી. એક એવું નામ મોહમ્મદ તસ્લીમ, જેના પર હત્યાનો આરોપ હતો, એક 47 રાખીને આતંક ફેલાવવાનો આરોપ હતો અને ગેંગ વોરનો એક મુખ્ય ભાગ હતો. હવે તપાસ એજન્સીઓ કામે લાગી છે કે મોહમ્મદ તસ્લીમ આટલા સમયથી ક્યાં હતો. ચેલેન્જ હતી, પડકાર હતી, પરંતુ પગેરું મળતું ન હતું. સમય વીતતો ગયો, પરંતુ મોહમ્મદ તસ્લીમ પોલીસના હાથથી આવતો જ ન હતો. આખરે કાયદાની નજરથી ગમે તો ચાલાક ગુનેગાર હોય તે બચી નથી શકતો અને બન્યું પણ એવું જ કે આખરે મોહમ્મદ તસ્લીમ પોલીસના હાથે ઝડપાઈ ગયો. મોહમ્મદ તસ્લીમનું નામ માત્ર એક કેસ સુધી મર્યાદિત નથી. તપાસમાં સામે આવ્યું હતું કે ગુજરાતમાં થયેલા ગેંગવોર દરમિયાન AK-47 જેવા અત્યાધુનિક હથિયારોના ઉપયોગ સાથે પણ તેનું નામ જોડાયું હતું. એક એવો સમય જ્યારે ગેંગવોરના ગોળીબારમાં શહેરો ધ્રુજી ઉઠતા હતા અને તે સમયના અનેક કેસોમાં તસ્લીમનું નામ ચર્ચામાં આવ્યું હતું. ભૂતપૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહની હત્યાનો મુખ્ય આરોપી પણ હતો, સૂત્રધાર હતો. પોલીસ તેને ઘણા સમયથી શોધી રહી હતી, પરંતુ તે પોલીસ પકડથી દૂર હતો. આખરે તેની ફરારીનો અંત આવ્યો અને પોલીસે તેને દબોચી લીધો. હવે ફરી એક વખત પોલીસના ટેબલ ઉપર જૂની ફાઇલો ખુલી શકે છે. વર્ષ 2555થી વધુ દિવસ અને હજારો કલાકોની તપાસ બાદ જે આરોપી પોલીસને સતત ચકમો આપતો રહ્યો તે આખરે કાયદાના સકંજામાં છે. હવે સવાલ માત્ર એટલો નથી કે તસ્લીમ ક્યાં હતો. સવાલ એ છે કે તેને આશરો કોણ આપતું હતું, તેના સંપર્કમાં કોણ હતું અને શું હજુ પણ ગેંગના અન્ય સભ્યો સક્રિય છે?
આ સવાલોના જવાબ હવે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં શોધાશે. અંડરવર્લ્ડની દુનિયામાં ફરારી લાંબી હોઈ શકે, પરંતુ કાયદાની નજર અને સકંજાથી તે આરોપી ગમે તેવો ચાલાક હોય પરંતુ બચી નથી શકતો. મોહમ્મદ તસ્લીમનો એ જ અંત આવ્યો કે આખરે 7 વર્ષના વિહનો બાદ તેને ફરી એક વખત જેલના સળિયાની પાછળ જવાનો વખત આવ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્ય અને સ્થળ પર તેની તપાસનો પ્રારંભ કર્યો હતો. સમય વીતતો ગયો, પરંતુ મોહમ્મદ તસ્લીમ પણ છુપાતો રહ્યો. આખરે પોલીસે દબોચી લીધો છે. હવે ફરી એક વખત અંડરવર્લ્ડના ઘણા બધા જે રહસ્ય છે તેના ખુલાસા થશે.